વરસાદમાં આપણે લસણની ચટણી સ્ટફ કરેલા દાબડા ભજીયા બનાવીશું. તો લસણની ચટણી માટે 15થી 20 કળીઓ લસણ, 15થી 20 પાન ફુદીનો, થોડી એવી કોથમીર, મીઠું સ્વાદ અનુસાર, 1 ચમચી ધાણા જીરું પાવડર અને ચટણી પાવડર લેશું. અને આપણા દાબડા ભજીયાની ચટણી અહીંયા તૈયાર છે. હવે અહીંયા ચણાના લોટનું ખીરું બનાવવા માટે 2 કપ જેટલો ચણાનો લોટ, થોડું એવું પાણી, મીઠું સ્વાદ અનુસાર, કુકિંગ સોડા અથવા તો સાજીના ફૂલ અને એને ઉપર અડધી ચમચી જેટલું ગરમ તેલ નાખી અને હલાવી લઈશું. હવે અહીંયા દાબડા ભજીયા બનાવવા માટે બટેટાની પતરી કરીશું, જે જાડી પણ નહીં અને આછી પણ નહીં તેવી હોય છે. તેને સરસ રીતના ફ્રાય કરી અને આગળ બનાવેલી ચટણી આવી રીતના ભરતા જશું. એક ચિપ્સ ઉપર બીજી ચિપ્સ આવી રીતના લસણની ચટણી ભરી અને સ્પ્રેડ કરી લેવાની અને ઢાંકી દેવાની. ત્યારબાદ તેલ પણ ગરમ છે, ખીરું તૈયાર છે, તો ચિપ્સને ખીરામાં ડીપ કરી અને ફ્રાય કરી લઈશું. તૈયાર છે ગરમા ગરમ વરસાદમાં મજા પડે તેવા દાબડા ભજીયા.